આઝાદીના 78 વર્ષ બાદ ક્યાંક આપણા સમાજમાં એવું લાગ્યું કે બેટા શબ્દ કહેવું હવે ગુનો બનતું જાય છે, કારણ કે જે એક આ બેટા શબ્દ છે એમણે એક 20 વર્ષના દીકરાનો ભોગ લીધો છે। અમરેલીની આપણને આ ઘટના ખબર છે, જે નિલેશ રાઠોડ છે તેમની હત્યા કરવામાં આવી કારણ કે તેમણે એક દીકરાને બેટા કહ્યું હતું અને આ જ શબ્દ ઉપર તેમની હત્યા કરવામાં આવી। આખું પ્રકરણ જગજાહેર બન્યું। તેમ છતાં જ્યારે એમનો પરિવાર છે તે ન્યાય માંગી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, જ્યાં સુધી જે આરોપીઓ છે તેમને સજા નહીં થાય ત્યાં સુધી અમે અમારા દીકરાનો જે મૃતદેહ છે તે સ્વીકારવા તૈયાર નથી થવાના। પરંતુ અચાનક એવું બન્યું કે ત્યાં અમરેલીના સાંસદ ત્યાં પહોંચ્યા અને તેમના પરિવારને સમજાવ્યો અને આખરે એમના પરિવારે સમજૂતી આપી અને પછી ક્યાંક જે મૃતદેહ છે તે પણ સ્વીકારવામાં આવ્યો। પરંતુ આખી ઘટનામાં હવે આપણે શું સમજવાનું છે? આપણે ક્યાં કાચા પડી રહ્યા છીએ, ક્યાં પાછળ છીએ? જ્ઞાતિ જાતિના વાળા કેટલા આપણા સમાજમાં છે તે બધાની વાતચીત કરીએ અને ખાસ કરીને જે ભરત સુતરિયા સાંસદ છે તેમણે એમના પરિવાર સાથે શું વાતચીત કરી કે આખરે પરિવાર માની ગયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમરેલીના દલિત સમાજનો જે આ દીકરો હતો નિલેશ રાઠોડ, તેમની હત્યા કરવામાં આવી। આ શબ્દ એટલા માટે પણ અમારે વાપરવો પડે છે કારણ કે જે રીતે આ ઘટના સામે આવી અને જ્યારે આપણે 78 વર્ષ બાદ પણ જ્યારે આપણા સમાજમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં એવી વાત કરીએ છીએ કે અહીંયા કે જ્ઞાતિ જાતિના વાળા નથી, આપણે બધા એક છીએ, ત્યારે જ્યારે આવી ઘટના સામે આવે છે, જ્યારે અત્યાચાર થાય છે, ત્યારે જે લોકો ભોગ બને છે એમની પીડા એ જ પરિવાર જાણે છે। આવી અનેક ઘટના સામે આવે છે કે દલિત સમાજના યુવકો ઉપર અવારનવાર હુમલો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ન્યાયની માંગ કરવામાં આવે છે ત્યારે અમુક પરિવાર એવા છે કે જેમને ન્યાય મળ્યો હોય। પરંતુ જે નિલેશ રાઠોડની હત્યા કરવામાં આવી એ પછી પરિવારે એક જ માંગ રાખી હતી કે પહેલા જે આરોપી છે તેમને સજા થવી જોઈએ અને પછી જ અમે અમારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશું, કારણ કે 20 વર્ષનો દીકરો જેમણે ગુમાવ્યો છે પરિવારને જ ખબર છે કે એમના ઉપર શું વીતતી હશે। પરંતુ જ્યારે એમના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, કેમ? કારણ કે સાંસદ ભરત સુતરિયા ત્યાં પહોંચ્યા હતા અને એમણે એમના જે પરિવારને સમજાવવાથી જે સમજણ આપી કે તમારે આવું ન કરવું જોઈએ અને એમણે શું વધારે માંગ કરવાની વાત કરી હતી, કારણ કે એમણે એવું કહી દીધું કે મેં રજૂઆત કરી છે, અમે અમારા પૂરતા પ્રયત્ન કરીશું તમારા દીકરાને ન્યાય અપાવવાના। હવે ભરત સુતરિયા એમના પરિવાર પાસે પહોંચ્યા હતા અને તેમણે એમના પરિવારને શું કહ્યું છે, શું આશ્વાસન આપ્યું છે તે સાંભળીએ। અમે બધાએ કોલ કરી અહીંયા પહોંચાડવું એટલે પહોંચ્યા છે બધા એની સાથે। અને બીજી વાત, કાંતિભાઈ એકલા ન પડે, એને એવું ન લાગે, એમાં આખો સમાજ અહીંયા આવ્યો અને આ સમાજ, હું એવું નથી કહેતો કે આ સમાજ મારો અને કાંતિભાઈ છે, અમે બે નાનપણના મિત્ર છીએ, અમે બે ભાઈની જેમ ગયા છીએ। અહીંયા મીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા કિસ્સામાં કેટલા પૈસા હોય ને અમે કેટલા બે ભાત પાણી વાપર્યા છે કિસ્સા, અમારે અહીંયા વાત ન કરાય। એ પણ કાંતિભાઈ અને માવજીભાઈ અને અહીંયા અમારા ગામના જાણે છે। એટલે કાંતિભાઈને આજની દુઃખની ઘડીએ જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી ગયા, ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે, મારો ભાઈ જેવો છે અને એ કહે કે હું એને આ ન્યાય અપાવીશ, એટલે હું એને ન્યાય અપાવવામાં કોઈથી પાછી પાણી નહીં કરું, મારે જે કરવું પડે છે કરી। કાંતિભાઈને ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાણી નહીં કરું। બીજી વાત, એના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે? દીકરો એક જ હતો, કમાવાવાળો એક જ હતો, કમાવાની તૈયારીમાં આવી ગયો। 15 દી પહેલાં મને એને કીધું ભરતભાઈને નોકરી ઉપર કરવાનું, અમે આ પણ બે ભાઈ ડિસ્કસ કરી છે અને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય એટલે નોકરી પર ચલાવવાનો, અમે એ પણ ડિસ્કસ કરવી છે। પૂછો તો મેં કીધું ક્લાસ પૂરો થાય એટલે હવે કમાવાવાળો પણ દીકરો, મારો દીકરો ઘણો એનો દીકરો છે, હું એનો ભાઈ છું, એ મારો ભાઈ છે। એટલે આવનારા દિવસોની બે બહેનો છે, આમ તો ભાઈ નાના ભાઈ છે, એને પણ 3 દીકરી છે, બધાનો સ્કૂલે આવી જાય, પણ મેં સંપૂર્ણ જવાબદારી દીકરીને મેં દત્તક લઈ લીધી। હું દીકરીના 10 લાખ નગરનો ખર્ચો કરવાનો થાય ને કદાચ વધારે કરવાનો થાય ને તો પાછી પાણી નહીં કરું। અને એમાં મેં કાંતિભાઈને કીધું લખાણ દઉં કાંતિભાઈ કે ભરતભાઈ બોલ્યો ને એટલે જુબાન પાકી કાલ મારે વાત થઈ ને, અને એ બધા આ માવજીભાઈ બેઠા, ભીખાભાઈ બેઠા, અમારા ગામના બેઠા, હું કોઈ દી મેં મારી રાજકારણ મેં નથી કર્યું, મેં મારી જમીન વેચીને, મને રાજકારણમાં લોકો મને નહોતા દેતા કે જમીન વેચી નાખશો, સેવા માંગજો, હું એ સ્થિતિનો છું। એટલે તમારે બીજું વિશેષ મારે કાંઈ ન કહેવાનું, કાંતિભાઈને જે ન્યાય મળે એમાં હું તમે જે કહો એ રાહે હું રહેવાનો છું અને કાયમિક માટે રહેવાનું છું, એકથી પૂરતો નહીં। અને લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે। હું આમાં કેવું હોય કે આપણે કાંઈક એવું પસંદ બને વાહ લૂંટવા આવી ને
એ હું નથી. તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને અહીં સાંભળ્યો અને મને અહીં મારું માન રાખો છો. બાકી તમને માણા હાલતો હોય ને ત્યાં તમે પારખી જાઓ. તમે બધાય સમાજને સારો છો, સમાજને ઓળખો છો સારી રીતે, સમાજને કઈ રીતે રાખો, બધાય સમાજ હારે તમે સંકળાયેલા છો. એટલે તમે હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો, પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યો ને એનાથી હવાયો ના એ મારા હોવાનો છે આટલું. જય ભીમ, જય ભીમ. અને મને જો તમે આટલું માન આપ્યું એટલે આ સમાજને પહેલાં તો કે ભરતભાઈ અહીંયા આવે અને કેટલા સારા માણસો આવી ગયા અને ન કોઈ ઓલું થયું એનું રિઝલ્ટ ન મળ્યું એટલે પહેલાં તો આ સમાજને હું વંદન કરું. જય ભીમ, જય ભીમ. તમને નથી ખબર તમે મારા માટે, હું કોઈ ભાજપનો કે કોંગ્રેસની વાત નથી કરતો, હું કોઈ સાંસદની વાત, હું આમ નાગરિક બનીને એનો ભાઈ બનીને આવ્યો છું. અને તમે મને એક નાના એવા માણસ, એક નાના એવા ખેડૂતને તમે મને આટલું બધું ઓલું કર્યું અને મારું માન રાખ્યું છે કે હું આ સમાજને ક્યારેય નહીં. જય ભીમ. જય નિલેશ રાઠોડની અંતિમ વિધિમાં આખું ગામ જોડાયું હતું, આખું ગામ હિબકે ચડ્યું હતું. આ એટલા માટે કારણ કે જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એમને ખબર છે ને આખા સમાજને ક્યાંક હવે એવું લાગ્યું હશે કે ના આ ખોટું થયું છે, ખાલી એક શબ્દ બોલવો બેટા અને એ પછી એમના દીકરાનો ભોગ લેવાઈ જાય છે. આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ ક્યાં સુધી એક સમાજને આ પીડામાં રહેવું પડશે તે પણ સવાલ છે. સમજવાનું આપણે બધાએ છે, આપણે બધા અત્યારે એક માણસ તરીકે વિચારવાનું છે કારણ કે આપણા બધામાં માણસાઈ છે. પણ જો હવે આવનાર સમયમાં આવી ઘટના ન બને તે પણ આશા રાખીએ છીએ. પરંતુ જે રીતે પરિવારને સમજાવવામાં આવ્યો, ભરત સુતરિયાએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.